હેલો, સ્ટોક સ્કેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈપીઓ રિવ્યુ કરશું. ટેલન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ. આઈપીઓ વિશે જોઈએ તો આપણે આ પોઈન્ટ આપણે કવર કરશું, લાઈક નું ગ્રે માર્કેટ પ્રીમિયમ શું ચાલે છે, કંપનીની ડિટેલ્સ જોશું, પછી પ્રોડક્ટની ડિટેલ્સ જોશું, પછી કંપનીની ફેક્ટરી કઈ કઈ જગ્યાએ છે, કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં આની પ્રોડક્ટ યુઝ થાય છે, પછી આપણે બીજી બેઝિક ડિટેલ્સ જોશું, લોટ સાઇઝ શું છે, ટાઈમલાઈન કઈ રીતના ક્યારે ક્યારેનું છે ટાઈમલાઈન જોશું, રિઝર્વેશન જોઈશું, ફાઇનાન્શિયલ જોશું અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જોશું ને આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બધું કવર કરશું અને છેલ્લે આપણે જોશું કે આ બધી ડિટેલ્સ જોયા પછી આપણે આઈપીઓમાં અપ્લાય કરવું છે કે નથી કરવું. તો ચાલુ કરીએ. આનું આઈપીઓનો પ્રતિ શેર લાઈક ₹90 ભાવ છે અને અત્યારે ₹40 જેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ કોઈ એવું ફિક્સ નથી હોતું અને એ કોઈ રેગ્યુલેટરી દ્વારા રેગ્યુલેટ કરવામાં નથી આવતું. એ ખાલી આપણા રેફરન્સ માટે હોય છે, તો આપણે એ ધ્યાનમાં રાખવું કે ભાઈ ગ્રે માર્કેટ સારું છે તો લિસ્ટિંગ સારું થશે એવું જરૂરી નથી, બટ આપણા રેફરન્સ માટે લઈ શકાય. પછી કંપની 2002માં કંપની ચાલુ થઈ હતી અને ફ્લોરોકેમિકલ લાઈક કેમિકલ બનાવે છે, રિફ્રેગ્રન્ટ લાઈક રિફ્રેગ્રન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ગેસ, પ્રોડક્ટ. એટલે રિફ્રેગ્રન્ટ એટલે ઠંડા જે ગેસ હોય છે, પછી ઇન્ડસ્ટ્રીયલ ગેસ યુઝ થાય છે એ બધામાં. આ ઇન્ડસ્ટ્રીયલ ગેસ ને એ બધું કંપની પ્રોવાઈડ કરે છે અને કંપની ક્યાં ક્યાં બિઝનેસમાં લાઈક બ્લેન્ડિંગ એટલે મિશ્રણ કરવું, પછી પ્રોસેસિંગ ઓફ રિફ્રેગ્રન્ટ એટલે ઠંડા જે ગેસ ને એવું હોય છે એને પ્રોસેસિંગ ને એવું બધું કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં પછી આપણે નાના કેનમાં ભરીને કરે છે, સિલિન્ડરમાં જોવે છે અને એ બધામાં આપણે પેક કરીને એ લોકો સેલિંગ કરે છે. તો આપણે એનું બી જોશું કે આપણે કઈ કઈ પ્રોડક્ટ હોય છે અને કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો પ્રોવાઈડ એની પ્રોડક્ટ યુઝ થાય છે. પછી આપણે પ્રોડક્ટ જોઈએ તો આપણે સાફ કરવાની લાઈક પાણીની વોટર ગન આવે છે, એમાં બી આની લોકો પ્રોડક્ટ બનાવે છે. રિફ્રેગ્રન્ટ એટલે કંઈ ઠંડુ કરવાનું છે એ ટાઈપમાં બી યુઝ કરે છે. સેમિકન્ડક્ટરની પ્રોડક્ટ બનાવે છે. પછી રિફ્રેગ્રન્ટ એન્ડ પેન્ટ્સ લાઈક એટલે આપણે કલર કરવાનું જે સ્પ્રે હોય છે એમાં મે બી યુઝ થતું હશે. પછી આપણે કંપનીની 4 જગ્યાએ ફેક્ટરી આવેલી છે. એક રાયગઢમાં છે, એક અલવરમાં છે, એક ગુણગાંવમાં છે, એક રાયગઢમાં પનવેલમાં છે. પછી આપણે ઇન્ડસ્ટ્રી આ જે ગેસ બનાવે છે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે યુઝ થાય છે, લાઈક ઓટોમોબાઈલમાં યુઝ થાય છે, પછી ફ્રીજમાં યુઝ થાય છે, પછી ફાયરમાં આપણે આગ ઓલાવવા માટે જે ગેસનો યુઝ થાય છે એમાં બી યુઝ થાય છે. પછી ફાર્માસ્યુટિકમાં યુઝ થાય છે. સ્પ્રે ફોર્મમાં તો આપણે એટલું બધું અત્યારે ચલણ નથી, બટ વિદેશમાં આનું ચલણ બહુ સારું છે અને સારી રીતના વર્ક કરે છે. સારી રીતના પછી સેમિકન્ડક્ટરમાં થાય છે, ગ્લાસ બોટલમાં થાય છે, આ સ્પ્રેમાં યુઝ થાય છે, ડિફેન્સમાં થાય છે. એટલે આ બધી ઇન્ડસ્ટ્રીમાં આની પ્રોડક્ટ યુઝ થાય છે. તો ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ તો બહુ ડાયવર્સિફાઈ બધી ઇન્ડસ્ટ્રીમાં થાય છે, તો એ સારું કહેવાય કંપની માટે. પછી આપણે બેઝિક ડિટેલ જોઈએ તો 16 તારીખે આઈપીઓ ખુલે છે અને 20 તારીખે પૂરો થાય છે. પછી 10ની ફેસ વેલ્યુ છે અને 85 થી 90નો પર શેર ભાવ છે, તો આપણે 90માં જ લગાવવાનો થશે. પછી લોટ સાઇઝ 165નો એક લોટ છે રિટેલમાં ને કંપનીનો ટોટલ ઇસ્યુ છે ને 200 કરોડનો છે, એમાંથી ફ્રેશ ઇસ્યુ 160 કરોડનો છે અને બાકીનો 38.72 કરોડનો ઓફર ફોર સેલ છે. એટલે આ ઓફર ફોર સેલ એટલે આ પ્રમોટર પોતાનો રૂપિયા ઘરે લઈ જાય છે અને આ 160 કરોડ રૂપિયા કંપનીના કામ માટે યુઝ થશે. તો સારો પર્સન ફ્રેશ ઇસ્યુ છે, તો આ સારું કહેવાય એમ. ને NSE BSE ઉપર આનું લિસ્ટિંગ થશે.
પછી આપણે લોટ સાઈઝ જોઈએ તો રિટેલમાં તો આપણે એક ફૂલ સબસ્ક્રાઇબ થાય એટલે એક કરતા વધારે કોઈ એપ્લાય કરવાનું કોઈ મિનિંગ નથી, બટ મેક્સિમમ આપણે 13 લોટ અપ્લાય કરી શકીએ. પછી સ્મોલ HNIમાં 14 થી લઈને 67 એપ્લિકેશન કરીએ તો આપણે 67 લોટ કરીએ તો આપણે સ્મોલ HNIમાં, અને 67 થી ઉપર કરીએ તો એ બિગ HNIમાં આવી જાય છે. અને 14,850 નો એક લોટ છે. પછી આપણે ટાઈમલાઈન જોઈએ તો પછી એટલે 16 થી 20, 16 ખુલ્યો હતો અને 20 પૂરો થાય એટલે સોમવારે છેલ્લો દિવસ છે તો ભરી દેવું, તમારા ફાઇનાન્શિયલ ને પૂછીને ભરી દેવું. પછી આનું અલોટમેન્ટ 21 અલોટમેન્ટ થઈ જશે ને 22 આપણે રિફંડ મળી જશે ને 23 આપણે લિસ્ટિંગ થઈ જશે ને 20 તારીખે 5 વાગ્યા પહેલા મેન્ડેટ અપ્રૂવ કરી નાખવાનું, નકર પછી આપણો IPO પ્રોસેસ નહીં થાય આગળ. રિઝર્વેશન જોઈએ તો આપણે એન્કર પાસે 30% છે, QIB પાસે 20% છે, HNI ને 15% છે અને રિટેલ ને 35% છે. રિટેલમાં સારો પોર્શન છે એટલે એમાંથી જેટલી એપ્લિકેશનમાંથી 47,000 એપ્લિકેશન 47,000 લોકોને રિટેલમાં મળશે, અને સ્મોલ HNIમાં 479માં અને બિગ HNIમાં 959 ને જણાને આ વસ્તુ મળશે. ફાઇનાન્શિયલમાં જોઈએ તો એના અસેટ જોઈએ તો ધીરે ધીરે વધતા જાય છે. 2022માં 98 કરોડના હતા, પછી 126 કરોડ, 203 ને આપણે 2024 સપ્ટેમ્બર લગી જોઈએ તો 235 કરોડનો છે. ને રેવન્યુમાં જોઈએ તો એ વધતું જાય છે, પણ 22માં 186 કરોડ હતું, પછી 126 કરોડ થયું, તો આમાં સારો પરફોર્મન્સ જોવા મળ્યું. પછી 2024માં જોઈએ તો પછી એમાં એટલો બધો કઈ વધારો જોવા નથી મળ્યો. ને પછી આ છેલ્લા ટૂંકમાં ફાઇનાન્શિયલ યરમાં સારો નફો છે, તો આના કરતા આ વર્ષ પૂરું થશે ત્યાં આના કરતા સારો પરફોર્મન્સ લાગે છે કે આવું થઈ શકશે. પછી પ્રોફિટ આફ્ટર ટેક્સમાં આપણે જોઈએ 21 કરોડનો હતો, પછી 9 કરોડ થયા 2023માં. 2024માં 15 કરોડ જેવું થયું, પણ આમ જોઈએ તો આમાં એટલો બધો ડિફરન્સ નથી, પણ પ્રોફિટ આફ્ટર ટેક્સમાં જાજો ડિફરન્સ થયો. એટલે શું લાગે છે કે ભાઈ આના માર્જિન વધ્યા હોય એવું લાગે છે. ને આમાં અત્યારે જોઈએ તો 16 કરોડ થઈ ગયા છે, 141 નું રેવન્યુમાંથી 16.5 કરોડ જેવું થઈ ગયું છે, એટલે આમાં બી માર્જિનનો ઘણો વધારો થયો એવું લાગે છે આ ફાઇનાન્શિયલ યરમાં. ને પછી કંપનીની બોરોઈંગ જોઈએ તો વધતી જાય છે. આપણે પછી બીજા રેશિયોમાં જોશું કે ભાઈ કંપનીની બોરોઈંગ કઈ પ્રમાણે છે. આ કી પરફોર્મન્સમાં આપણે જોઈએ ROE અને ROC નોર્મલ કહેવાય, લાઈક 12%, 12% ને 14% જેવું છે. ડેટ ટુ ઇક્વિટી એ થોડુંક હાયર સાઈડ ના કહેવાય, બટ 1 કરતા ઓછું હોય એટલે વાંધો ના આવે, 0.5 કરતા વધારે એટલે થોડુંક જોવું પડે, બાકી એટલું બધું કઈ વાંધો ના લાગે નહીં, વાંધો આવે એવું. ને પછી આપણે વેલ્યુએશન જોઈએ તો અત્યારે આપણે પોસ્ટ લિસ્ટિંગ પછી છે ને આનું 21.5 નો પી થઈ જશે, એટલે આ IPO ના પ્રાઇસ થી જોઈએ ને તો. અને એના કોમ્પિટિટરમાં જોઈએ તો નવીન ફ્લોરો છે તો એનો 70 નો પી છે, SRF નો 49 નો પી છે, ગુજરાત ફ્લોરોકેમિકલ નો 108 નો પી છે. આનો પી ઓછો છે, તો આપણે એ પ્રમાણે જોઈએ તો આ સસ્તી વેલ્યુએશન ઉપર લાગે છે. એટલે શું આપણે જોવા મળ્યું કે ફાઇનાન્શિયલ સારા છે, આ એક વર્ષ કાઢ નાખીએ તો ફાઇનાન્શિયલમાં ગ્રોથ સારો છે. પછી ડેપ્ટ ને એટલું બધું સારું, ડેપ્ટ ટુ ઇક્વિટીમાં એટલો બધો કઈ પ્રોબ્લેમ નથી જો બીજા બધા ફેક્ટર સારા હોય તો. વેલ્યુએશન સસ્તી છે. પછી સબસ્ક્રિપ્શન જોઈએ ને તો સબસ્ક્રિપ્શન બી સારું થઈ ગયું, 31 ગણો તો આપણે રિટેલમાં શુક્રવારે ભરાઈ ગયું, ને HNIમાં 77 ગણો ભરાઈ ગયો. QIBમાં હજી આવ્યો નથી, બટ QIB સોમવારે આવી જશે એટલે એવું લાગે છે, કારણ કે મોસ્ટ ઓફલી QIB 1:30 વાગ્યા આસપાસમાં મોસ્ટ ઓફ QIB આવી જતા હોય છે, એટલે એ આપણે સોમવારે જોશું કે ભાઈ કેટલું QIB આવ્યું.
પછી હવે શું છે કે ભાઈ આપણે જોવાનું કે હવે ફાઇનલ ક્વેશ્ચન આવ્યો કે આ બધું જોઈને આપણે શું લાગે છે કે આમાં શું કરવું જોઈએ, કે અપ્લાય કરવો કે ના કરવો. તો આનું ગ્રે માર્કેટ આપણે બધા ક્રાઇટેરિયા જોઈ લે કે ભાઈ ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલો ચાલે છે, એટલે 20% ઉપર તો ચાલે છે, એટલે એટલો બધો કઈ પ્રોબ્લેમ આવે નહીં. જો કરંટ માર્કેટની સિચ્યુએશન આ પ્રમાણે રહે, બહુ વધઘટ વધારે ન થાય તો પછી વાંધો ના આવે એટલો બધો. પછી એન્કર લિસ્ટ છે તો એન્કર લિસ્ટમાં બહુ મોટું એન્કર બુક નથી આવ્યું, તો બી રિસ્પોન્સ સારો છે. એન્કર બુક એટલી બધી સારી નથી આવી, લાઈક એટલા બધા નામ મોટા નથી આવ્યા, તો બી વાંધો નથી આવે લાગતું, કારણ કે QIB નો ને પોર્શન જોઈએ તો સારો એવો પોર્શન QIB અને એન્કરનો છે, તો એટલો બધો વાંધો આવે એવું લાગતું નથી. એન્કર બુક કે ટૂંકમાં એવરેજ કહેવાય. વેલ્યુએશન બી આપણે જોઈ લીધી કે ઓછા વેલ્યુએશન ઉપર IPO આવે છે એના કમ્પેર ટુ બીજા એના પિયર્સમાં બી એવું છે કે એના જેવા સેમ ટુ સેમ એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીએ કે એના જેવા નથી, બટ એના ફેઝમાં એ પ્રમાણે જોઈ શકાય કે આ એના પિયર્સ છે. ને વેલ્યુએશન જોઈ લીધી આપણે કે વેલ્યુએશનમાં એટલો બધો કઈ વાંધો નથી, અને ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ સારી એવી છે. 31 ગણો તો રિટેલમાં ભરાઈ ગયો છે, એટલે હું તો પર્સનલી એપ્લાય કરવાનો છું, બટ તમારું ડિસિઝન. આ બધા ક્રાઇટેરિયા કવર કરીને તમારે જોવાનું છે કે શું કરવું, IPOમાં લગાડવું કે ના લગાડવું, તો એ તમારા ઉપર છે. અને છેલ્લે થેન્ક યુ ફ્રોમ સ્ટોક ટ્રેકર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં કરજો કે તમે શું કરવા માંગો છો, અપ્લાય કરવાના છો કે નથી કરવાના, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો. ધન્યવાદ.